વલસાડ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓના પરિવારો માટે એક વિશેષ ગરબા રાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉક્ટર કરણરાજ વાઘેલા અને વલસાડ જિલ્લાના કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સહિત જિલ્લાના તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને તેમના પરિવાર સાથે ગરબામાં ભાગ લીધો। મહત્વપૂર્ણ છે કે છેલ્લા 2 મહિનાથી ગણેશ ચતુર્થી, ઈદે મિલાદ અને નવરાત્રિ સહિતના તહેવારોમાં વલસાડ જિલ્લા પોલીસ ખડે પગે તૈનાત હતી। દિવસભરથી મોડી રાત સુધી આ તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં પૂરા થાય તે માટે પોલીસ કર્મીઓ અને પોલીસ અધિકારીઓએ ફરજ બજાવી હતી। આથી તેઓ આ તહેવારનો આનંદ માણી શક્યા ન હતા। આથી વલસાડ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ હેડક્વાર્ટર પર વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। વલસાડ જિલ્લાના એસપી, તમામ ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ અને પોલીસ કર્મીઓ પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા। તમામ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ સાથે ગરબા રમી આનંદ માણ્યો હતો। ખુદ વલસાડ જિલ્લા પોલીસ વડા અને જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ પણ ગરબાના તાલે ઝૂમીને પ્રોત્સાહન આપ્યું હતું। 2 મહિનાથી ગણેશ ચતુર્થી બંદોબસ્ત, ઈદે મિલાદ બંદોબસ્ત, સાથે સાથે ગણેશ ચતુર્થી, ઈદે મિલાદ બાદ માતાજીના 9 નોરતા અને શરદ પૂનમ દરમિયાન સમગ્ર જિલ્લાની પોલીસ ખડે પગે બંદોબસ્તમાં વ્યસ્ત હતી। તમામ જગ્યાએ ગરબાના જે આયોજન થયા હતા ત્યાં તમામ જગ્યાએ પોલીસ બંદોબસ્ત મોડી રાત સુધી રાખેલો હતો અને કાલે શરદ પૂનમના દિવસે પણ મોડી રાત સુધી પોલીસ બંદોબસ્તમાં હતી। શરદ પૂનમ અને ગણેશ ચતુર્થી અને નવરાત્રિ દરમિયાન બંદોબસ્તમાં વ્યસ્ત જે પોલીસ છે વલસાડ જિલ્લાની, એના માટે એક અલગથી આજે રવિવારે માતાજીના ગરબાનું આયોજન પોલીસ હેડક્વાર્ટર વલસાડ ખાતે વલસાડ જિલ્લા પોલીસ પરિવાર માટે આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા વહીવટીતંત્રના તમામ અધિકારીઓ, જ્યુડિશિયરીના તમામ અધિકારીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટર શિપ્રા આગ્રે મેડમ, ડીડીઓ મનીષ, ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ આર.કે. દેસાઈ સાહેબ, ડિસ્ટ્રિક્ટ ગવર્નમેન્ટ પીડર ત્રિપાઠી સાહેબ અને અન્ય તમામ મહાનુભાવોએ આ ગરબામાં હાજરી આપીને શોભામાં અભિવૃદ્ધિ કરી છે અને બંદોબસ્તમાં વ્યસ્ત જે પોલીસ છે એના આજે 2-3 કલાક માટે એક ગરબા રમીને એમના પરિવાર સાથે આનંદ માણવાનો એક બહુ સારો એક મોકો મળ્યો છે। હું